અને છેલ્લો વરસાદ 2026ના ચોમાસાનો છેલ્લો વરસાદ છે એ 23 ઓક્ટોબરથી લઈ અને 28 ઓક્ટોબર વચ્ચે વરસી શકે છે। એ વરસાદ હશે એની અંદર ઘણી જગ્યાએ તોફાની એટલે કે અતિવૃષ્ટિ થાય એ પ્રકારનો પણ માહોલ જોવા મળશે કે જે આપણે અષાઢી બારે મેઘ ખાંગા થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ છે એ ઓક્ટોબર એટલે કે જે છેલ્લો વરસાદ હશે જેની અંદર 23થી 28 ઓક્ટોબરના સેશન દરમિયાન નોંધાય તેવી શક્યતાઓ પણ લાગી રહી છે। એટલે ઘણી જગ્યાએ આપણે ન ધાર્યું હોય આપણી કલ્પના બહાર પણ એ વરસાદ વરસી શકે છે। જેવી રીતે ગયા વર્ષે એટલે કે વર્ષ 2025ની અંદર પણ જે એક છેલ્લો વરસાદ આમ તો એ દિવાળી પછી થયો હતો અને એ વરસાદની અંદર ઘણી જગ્યાએ 5, 7 ઇંચ 8 ઇંચ સુધીના વરસાદ પડ્યા હતા। એવી જ રીતે 23થી 28 ઓક્ટોબર વચ્ચે 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ ઘણી જગ્યાએ ખાબકી શકે છે અને એ વરસાદ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને વધારે અસર કરતા હશે। જોકે એની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા વધારે જોવા મળશે, એ પછી કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સામાન્ય અસર, પણ ત્યાં પણ વરસાદની અસર છે એ ચોક્કસથી જોવા મળશે। એટલે આ પ્રકારે ઓક્ટોબર મહિનાની સ્થિતિ રહેવાની છે અને આ વરસાદ 23થી 28 ઓક્ટોબર દરમિયાન પડે અને એ વરસાદ પડી ગયા પછી આપણે ચોમાસાની વિદાય થઈ જાય તે પછીથી કોઈ વરસાદ ન પડે અને માનીએ કે એ પછીથી વરસાદ પડે તો પછી આપણે એને માવઠામાં સમાવેશ કરી શકાય। પણ 23થી 28 એટલે 28 ઓક્ટોબર સુધીમાં જે વરસાદ પડશે એને વર્ષ 2026ના ચોમાસામાં એના સમાવેશ થશે અને એમાં જેટલા ઇંચ વરસાદ પડે એ 2026માં એની ગણતરી કરવામાં આવે એટલે કે ટોટલ પછી 2026માં કેટલા ઇંચ વરસાદ પડ્યો એનો આંકડો પછી જાહેર થઈ શકતો હોય છે। એટલે આ પ્રકારનો આખો ઓક્ટોબર મહિનો છે એ રહેવાનો છે।